મિત્રો, સાયન્ટિફિક સ્ટડી ટેકનિક્સની અંદર નવા મુદ્દા ઉપર આપણે જઈ રહ્યા છીએ. પરીક્ષા આપવા જતા પહેલા મિત્રો, ખૂબ જ અગત્યની ક્ષણ આપણા જીવનની આપણે બધા જાણીએ છીએ એ છે પરીક્ષા. તો એની પરીક્ષા આપવા પહેલા જતા આપણી તૈયારી કેવી હશે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ઘરેથી જ્યારે પરીક્ષા આપવા આપણે નીકળીએ ત્યારે આપણે આપણા જે પણ ઈષ્ટદેવ હોય, આપણા માતાજી હોય, એને આપણે એક નાનકડી પ્રાર્થના કરી લઈશું. કારણ કે પ્રાર્થના કરવાથી એક હકારાત્મક એનર્જી એ આપણા શરીરમાં આવે છે અને એટલા માટે આપણને એક પરીક્ષા માટેનો એક જુસ્સો અથવા તો આપણી જે યાદ શક્તિ છે એ બી કદાચ એ વખતે ખીલે એવું પણ બની શકે. તેથી એક પ્રાર્થનાથી એ આપણે શરૂઆત કરીશું. ખાસ મિત્રો, જ્યારે પણ આપણે પરીક્ષા આપવા નીકળીએ ત્યારે આપણી રિસિપ્ટ એ આપણી જોડે હોવી જોઈએ, એ તો ભૂલાય જ નહીં. અતિ અગત્યનું, આખો કંપાસ આપણી જોડે હોવો જોઈએ. કહેતા કંપાસની અંદર 3 નવી પેન, જે પણ સાધનો હોય ગણિતના એ, આ સિવાય એક આપણા ઈષ્ટદેવનો ફોટો, કહેતા આખો કંપાસ એ આપણે જોડે લઈ જઈશું. કારણ કે જ્યારે પરીક્ષા આપવા આપણે બેસીશું ને કોઈક સાધનની જરૂર પડશે, એ વખતે આપણી જોડે એ વસ્તુ નહીં હોય તો આપણે ચાલુ પરીક્ષામાં કોઈક બીજા જોડે માંગવી પડશે અને એને કારણે કદાચ જે આપણા નિરીક્ષક છે એ આપણને ટકોરી શકે. તેથી આખો કંપાસ આપણી જોડે રાખીશું. બીજું મિત્રો, કોઈ પણ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. આપણે મહેનત કરી જ છે અને આપણે સારા માર્ક આવવાના જ છે, એટલે કોઈ પ્રકારનો ભય નથી રાખવાનો. કારણ કે જો એક ભય આપણા શરીરમાં ઘૂસી જશે તો કદાચ એને કારણે વૈજ્ઞાનિક રીતે જો જોવા જઈએ ને તો એક નકારાત્મક વિચાર એ આપણને ઘણું બધું નુકસાન કરે છે. તેથી કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર નથી. ખાસ જ્યાં પણ પરીક્ષા છે એ સ્થળ ઉપર આપણે અડધો કલાક વહેલા પહોંચી જઈશું. કારણ કે આપણે આપણી બેઠક વ્યવસ્થા જોવાની છે, કઈ જગ્યાએ આપણો નંબર આવ્યો છે એ જોવાનું છે, ક્લાસરૂમ જોવાનો છે, બેન્ચીસ જોવાની છે. તેથી આપણે સમય કરતા વહેલા પહોંચી જઈશું. મિત્રો, જો વહેલા પહોંચી જઈએ અને આજુબાજુ જો આપણા મિત્રો હોય તો આપણે ક્યારેય એની જોડે આપણા વિષયની ચર્ચા નહીં કરીએ. સૌથી અગત્યનું તો નથી આવડતું એની ચર્ચા તો આપણે નહીં જ કરીએ. કારણ કે જો નથી આવડતું એની ચર્ચા કરીશું તો તરત જ નકારાત્મક વિચાર શરૂ થઈ જશે, જેને કારણે એની સીધી જ અસર આપણા પેપર ઉપર પડશે. તેથી દોસ્તો, એની ચર્ચા આપણે નહીં કરીએ. જો તમે એકલા વ્હીકલ લઈને જવાના હોવ તો પહેલાથી નક્કી કરી લો કે એ વ્હીકલ બરાબર છે કે નહીં, એને જોઈ લો, તપાસી લો, અથવા તો પપ્પાને કહી અને એને રિપેર કરી લો. કારણ કે દશેરાના દિવસે જ ઘોડું ના દોડે. તમને એમ કે હું ટાઈમસર પહોંચી જઈશ, વ્હીકલ ચાલુ કરો, એ જ વખતે શરૂ ન થાય. અને એટલા માટે વ્હીકલ જોઈ લો. અને મિત્રો, ખાસ નીકળતા પહેલા મનમાં 2 થી 5 વખત રટણ કરી લો કે પેપર સહેલું નીકળવાનું જ છે અને મને બધું આવડવાનું જ છે. બસ આ નક્કી કરી અને આપણે પેપર એ આપવા નીકળીશું. તો બધાને પેપરની શુભકામનાઓ, બેસ્ટ ઓફ લક. અને હજી આગળના એપિસોડ જોતા રહો સાયન્ટિફિક સ્ટડી ટેકનિક્સ.